जय गुरुदेव, હું આપણો દાસ છગન રામજી રાઠોડ और आप જોઈ રહ્યા છો यूट्यूब चैनल रवि हजारा और આ ચેનલના અમારા સેવાધારી પ્રેમી અંશ એમના શુભ નામ આપણે જણાવી દઉં. સરે પ્રથમ અમારો કેમેરામેન જે છે એમનું શુભ નામ રહીભાઈ હજારા, ત્યાર પછી અમારા સુરજભાઈ બચ્ચુ સોલંકી, ત્યાર પછી અશોકભાઈ સોલંકી, રોહિતભાઈ સોલંકી, સિદ્ધાંત સોલંકી ને હું આપણો દાસ છગન રામજી રાઠોડ. और आज हमें एक एवं घर ना अंदर एक एवं मंदिर ना अंदर से तो घर पर मारा आटू मंदिर से बधाई आटू मंदिर से कारण कि घर ना अंदर ये मंदिर ना अंदर दर वर्षे एवं शुभ काम प्रेम भाव से शुद्ध भाव से करे से जी हमारा पाकिस्तान देश ना अंदर हमारा कराची वास ना अंदर पर मैं क्या अटाणु जोयु नहीं कि यहाँ ये काम थातु होय धर्म नु कार्य अटाणे थातु होय छे. और ये जी काम जी से तुलसी विवाह जो कार्यक्रम तमे यकीन जान छो कि आज ये कार्य ये सेवाधारी ने करता करता लगभग थी गया 45 वर्ष थी गया. और आज एमनी अवस्था लगभग 95 वर्ष एमनी अवस्था से. और तुलसी कार्य कर्म ना अंदर शुद्ध काम ना अंदर धर्म ना कार्य ना अंदर एमनो एटलो योगदान से हर काम ना अंदर के माताजी नी गुरुदेव नी परमात्मा नी एटली परम कृपाळु दया से एमना माथे के आटली अवस्था ना अंदर 95 इयर्स ना अंदर ना एमने चश्मा लागी से, ना एमने कोई तकलीफ से, एमने ना कोई हार्ट, ना कोई ब्लड प्रेशर, ना कोई शुगर, काई करता पर काई नहीं. और आज अपने वच्चे पण हाजिर से परमात्मा ने दया से परमात्मा एनो आगळ होरवी पण हाजिर राखे एमने. वो वाणिया परिवारનું ઉજ્જવળ નામ સેવાધારી એટલે શુભ નામ એમને આપણે જણાવી દો. ગુરુશ્રી વડીલ શ્રી ગોપાલ બાપુ દયાલાલ વાણિયા એમના ઘરે હું બિરાજમાન છું. તો આપના આજના કાર્યક્રમ જીવન ચરિત્ર પોતાના શુભકામના વિશે આપણને જણાવશે. આપણે હવ ભેળા મળી કરીને શબ્દો ગ્રહણ કરી અને દર્શન પણ કરી. જય ગુરુદેવ. अच्छा बापूजी તમે તમારો જીવન ચરિત્ર વિશે કઈ જણાવો. મારી જન્મભૂમિ છે કુંભારવાડા મારો પેદા થયો. મારી જન્મભૂમિ ત્યાં અમે મોટા થયા. તો એ અમે મોટા થયા અહીંયા સુધી અમે પૂગા. મારું નામ છે ગોપાલ ડાયા વાણિયા. અચ્છા બાપુજી તમને આ કાર્ય કરતા તમને કેટલો સમય થઈ ગયો? અમને 45 વર્ષ થઈ ગયા સેવા કરતા તુલસી માતાની. આ કરતા એની દુઆથી અમે આ હાલી રહ્યા છે. આ જે કાંઈ કરે છે એ તુલસી માતા કરે, શાલિગ્રામ ભગવાન જ કરાવે છે. અમારી શ્રદ્ધા નથી. આ અમે સેવા કરી બસ સેવા કરતા કરતા હાલી રહ્યા છે. હવે તમે જણાવો તમારા પરિવાર વિશે. અમારા વિશે 4 ભાઈ 6 બહેન. હવે તમારા બાળક કેટલા? અમારા 6 દીકરા 2 દીકરી. અચ્છા જે હોય. અચ્છા બાપુજી 45 વર્ષના અંદર તમે શુભ કાર્યક્રમ કરો છો આપના ભાગ્યમાં છે. और तुलसी विवाह जी तो 45 વર્ષના અંદર દર્શન તમને આપ્યા હશે. તમારા કાર્ય ઘણા કર્યા છે એના વિશે કઈ જણાવો. સપનામાં અમને આવ્યા માતાજી, અમને દીદાર દઈ તો અમને આ કરાવી. અમારા પાસે હોય ન હોય પણ એ જે આનું કામ થાય કે માતાજી અમારા પાસે બહુ દયા થાય, લીલા થાય, હરિયાળી થાય, અમારા ઘરમાં બહુ આનંદ થાય. તો અમને એવી લગ્ની છે 2 જણાને કે અમને આના વગર નથી. સવારે ઉઠી છે પહેલાં સવારે ઉઠી તો પેલા તુલસીના મંત્ર વાંચું, જાપ વાંચું, પછી એના બાદ 2 જણ ચા પી. હા પેલા અમારો નિયમ છે 2 જણાનો. તુલસીનું પાણી વિષ્ણુ ભગવાનને દઈ સત્યનારાયણ તુલસીની પૂજા કરી એના બાદ બાજુને દઈ ચકલાને, પછી એના બાદ અમારો નિયમ. તો આ કરતા કરતા અમે હાલી રહ્યા છે. અચ્છા આ કાર્યક્રમના અંદર પોતાની ધર્મપત્નીની વાત બી આવી કે મારી ધર્મપત્ની બી આ કાર્યક્રમના અંદર મારા ભેગે તે તો હું એમને બી આપના દર્શન કરાવું और એમના વિશે બી કાંઈ થોડી ઘણી વાત આપણે કરી, વાતાવરણ કરી તો દર્શન કરું. તો એમનું શુભ નામ માતાશ્રી ગોમીભાઈ સુરદાસ હરિ બારૈયા જેવું.
અચ્છા માજી તમે તમારું નામ જણાવો પહેલે. ગોમી હરી બારિયા સુરદાસ. સુરદાસ. તો માજી બાપુજીને ભેગે વાતાવરણ કરી આજના જીવન ચૈતરના અંદર તુલસી વિવાહના કારણ તો કાંઈ વાતાવરણ કંઈ રહી ગઈ હોય તમે ક્યાં ક્યાં કાર્ય કર્યા છે તુલસી વિવાહ એ જણાવો. અમે સલાટરમાં તો ઘણા વર્ષોથી જ કરતા રહ્યા. ત્યાં નાના નાના કરતા 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 ઉંમર જેમ પેદા થતી ગઈ એક દિલના અંદર શ્રદ્ધા હતી. અમને કોઈ માનતા નથી પણ માની દુઆથી એટલી કૃપા એક કુદરતી એક શ્રદ્ધાથી આ કામ કરતા. દેવ દિવાળી આવે તો ચાહે હોય કે ન હોય તેમ થાય કે તુલસી વિવાહ કરવો છે. ને ઘણા માણસો પૂછતા હતા કે કોઈ તમને માનતા આવું છે કે કાંઈ. અમે કીધું ના માનતા આવું નથી, મારે શોખથી અમે કરીશ. તો મનથી બી માતાજીનો શણગાર લાવી ઓલું કરી પણ માં પૂરું કરતી હતી. ને માની એટલી કૃપા હતી ને પ્રભુની બી એટલી કૃપા હતી કે ભગવાન તક અમને સપને બી આવ્યું. તો હું મધુસૂદનના ઘરે બી ગઈ કે કોઈના ઘરે જાણી હું સપનામાં ગઈ તો યા કણે હરે કૃષ્ણની પ્રસાદ બતાતી હતી. કોણ? દિલ્હીવાળા. હા, દિલ્હીવાળા. તો મેં મણીમાને પૂછ્યું, મેં તો તમે અહીં ક્યાં બેઠા છો? તો કે આ ઇન્ડિયાના છે, દિલ્હીના છે, તો કૃષ્ણ ભગવાનની પ્રસાદ કરી. તો મેં તો અમે બેઠી જાય. મેં તમે અહીંયા ક્યાં બેઠા છો? તો કે મારા છોકરાનું ઘર અહીંયા બાજુમાં છે, તો અમે એના વજે ત્યાં પ્રસાદ વાસે બેઠા છે. તો મેં કીધું અચ્છા હું બી અંદર જઈને જોઈ આવું ત્યાં કરે. તો અહીંયા અંદર ગઈ. હું અંદર ગઈ બહુ જ્યાં ભગવાનના સામે બેઠા છે, ખોટ જરાય નહીં બોલી. તો પ્રભુ છે ને પોતે મારી બહુની બેન છે ને ક્યાં છે એ કપડાં ધોઈ રહી હતી. ત્યાં કણે બચ્ચું હતું હુતેલું, જાણે જાડું બચ્ચું. ને આયા બી કૃષ્ણ ભગવાન જેવું બધું એના પાસે ગયા. તો મેં કીધું ગાંડી અહીંયા ગાય છે, અહીંયા આ કુંડો હવનનો થાય રહ્યો છે ને આ બચ્ચું અહીંયા છે. તો કઈ વિચાર કર, ગાય છે, જાનવર છે, કે પગ રાખી દે. તો તો કહે છે કે આની રાશિ છે કૃષ્ણ ભગવાનની. એ બાઈએ મને એમ કીધું, મારી વહુની ચાચીએ એમ કીધું. તો મેં તો કઈ અક્કલ તો રાખ. તો કે ના જાય ભૂખું થાય છે ને તો ગાય મોઢામાં દૂધ દઈશ, જો ખોટું નહીં બોલે સત્યનારાયણ. તો કે આ ગાય, તમે કીધું બે તું કઈ વિચાર કર, અહીંયા તું કપડા કામ કરી રહીશું, આ ગાય છે, અહીંયા હવનનું કુંડ પડ્યું છે. તો કે ના ના ફિકર નહીં કરો ગોમી બેન, આ તો કૃષ્ણ ભગવાનની દયા છે. હવે હું એના સામે જોઉં છું ને તો બે દાંત ઉપર બે દાંત નીચે ને દાંત કાઢી રહ્યા છે પોતે કૃષ્ણ ભગવાન. અહીંયા બધું આ લાગેલું માથે મોર. તો હું કહું છું નહીં મને તો કૃષ્ણ ભગવાન જોવાય. તો કે તમને દર્શન દેશે તેની રાશિ કૃષ્ણ ભગવાનની છે. એ બાઈએ મને એમ કીધું. માની એટલી કૃપા છે કે ત્યાંથી તુલસી વિવાહ કરતા કરતા અમે ડાયા બાપા લોકના આયરે નારોલો ડાયો બાપો છે ને, હા, હવે કે ગોમલીને લઈ લ્યો. ગોમલીને 2 જણાને ભેગા લઈ લ્યો. અમારી કુદરતી એ ઇંગ્લેન્ડની ટિકિટ કે નહીં 50 વર્ષ થવા. જે જંગલ આકાશ ને ધરતી જતી ને પહાડું જતા એમાં આ તુલસાભાઈ અમને ઇંગ્લેન્ડ પરસાવી દીધું. હા, કે અમે તો હેણા હાલમાં માળા કહેતા હતા ને કે ભાઈ નાની ભાઈ જવાન દેખાતા હતા. એ ભાઈ ભલે 8-9 બચ્ચાના માવતર હતા, 10 બચ્ચાના, પણ એમાં બી અમે જવાન જ દેખાતા. તો યા કરે ડાયો બાપો મોહન ડાક્ટર છે ને જીદ કરી ને ટિકિટ લઈ લીધી. હવે અમને ખબર નહીં કે ઇંગ્રાજ શું છે, પહાડ શું છે, કે કાંઈ નથી ખબર. અમને લઈ ગયા અમારી ટકુમાં અમે ગયા હતા ને હપ્તાની સફર હતી. તો માં ઇંગ્રાજની કૃપા એટલી થઈ ગઈ કે હાવું વારે ઇંગ્રાજ નહોતું પેલા કર્યું કે માવતરે નહોતું કર્યું, પણ માએ અમને ભોરે ભાવેથી કે હીરીફૂઈ મોહન ડાક્ટરની વહુ. મેં કીધું એ હીરીફૂઈ હાલો કે બે માના પેટમાંથી નીકળે છે, આપણે બે બેનું બની જાય આવું. તો અમે બેનું બની નીકળી ગયું. માની એટલી કૃપા. યા બી અમને ચાંદલો તો ગયત્રી પીરાવતા કાન ફૂકતા. તો માની એટલી કૃપા કે ઇંગ્રાજી પરસી લીધું. માએ એટલું દીધું કે અમે સલાટરથી રહેતા માએ અમને કેમસીના ઘરમાં રહેતા હતા અને 8-10 બચ્ચા હતા અહીંયા. ત્યાંથી માએ એટલી કૃપા કરી કે ફિલેટુમાં આવી ગયા. કઈ હતું કે નહોતું
પણ માએ અમારું પૂરું કર્યું. માં હિંગલાજે ને માં તુલસાએ ને માં ખોડિયાલે. માં ખોડિયાલની ઘણી કૃપા, માં મેલડીની ઘણી. વાહ ભાઈ. તો માતાજીએ જો અમારા પાસે કાંઈ નહોતું, ખાલી 25 ની વીસી મળી ને 5,000 ઘરમાં રાખ્યા ને 20,000 બુક કરાવ્યા આયા કરા. ત્યાં ખાડા જ હતા. ઓછીતાની મારો બાપો આવ્યો, મારી દીકરી ઇંગ્રાજ પરસીને આવી છે, જોઈ તો સહી. એ વખતમાં કોઈ જાતું નહોતું. મા બાપ રાજી જ થાય ને. તો મારા ભાઈ કીધું ગિરજામાં કામ કરી, બેના પાયો ખોદા. ને મારી જેવી ઇંગ્રાજ ત્યાં 20 ખુલી તો અહીંયા 20,000 બુક કરાવી દીધા. તો માએ દીધું, કાંઈ હતું નહીં, બધા જેવર જાટીઓ હતા, સિમેન્ટ હતા. તો માની એટલી કૃપા કે થોડા થોડા ભરતા ભરતા 3-3.5 લાખમાં મને ચાવી મળી. અહીંથી ફિલેટ મળ્યું, પેટમાં બી ફિલેટ છે, માની દયા છે. આયા છોકરાએ 2 ફિલેટ લીધેલા છે. તો આ એની કૃપા છે. ભલે અમને ધન નથી જોતું, પણ મારી માં, મારા ભગવાનની ઘણી કૃપા છે. હા, મેં મકલીના મેળા કરતા કરતા પોતે મેમ્બર હતા. ત્યાં બી ઇંગ્રાજની પરસીને આવ્યા તો અમે છતર ચાંદીનું ચડાયું, માના ચાંદીના જેવર ચડાયા. છઠ્ઠામાં માં મકલીના અંદર માં હિંગળાજમાં અહીંયા બિરાજમાન છે. તો માં હિંગળાજમાંની આ સેવા, ભજન, ભાવો, ભંડારા કેટલો પણ સમય થઈ ગયો અહીંયા કરતા? પેલે મોહન ડાક્ટરે પારુના ભજન કરાવ્યું એની બાયડીના. જી. તો અમને બી ઉમન પેદા થઈ કે મેં માનું છત્તર ને માનેલું હતું. મકલી થી ઇંગ્લેન્ડ થી આવ્યા. તો પછી અમે આ નાના નાના મેળા બધા 4-5 મેમ્બર મળી આ કર્યો. કિશન, મારું દેર ચમન, અમરો બારીઓ, એવા 5-6 કઈ શંકર હતા. એ બધા મળી એમ કરીને 25 મેમ્બર થઈ ગયા. થોડું થોડું કરીને માનો મેળો જાગરણ કર્યો. તો એમ કરતા કરતા 20-25 મેળા થઈ ગયા. હવે પછી બંધ કર્યા. ને હમણાં બી વર્ષમાં ધજા ચડાવવા જાય છે, બસ બાંધી ને માં હુકમ દેશે તો ત્યાં જાય છે. માની એટલી કૃપા છે કે તુલસી વિવાહ સલાટરમાં એટલા કર્યા. એના બાદ અમે અહીંયા આવ્યા, અહીંયા 4-5-6 અહીંયા કર્યા. એના બાદ પછી આપણે નેટી ચેટીમાં 2 વખત કર્યા. એના બાદ હમણાં 16 નંબરની ગઠરૂમાં કર્યા. ને વધારે હોય છે, માં ઘણું દઈ છે તો અમે ઉમનથી ત્યાં કરી લઈશી, નહીં તો ઘરમાં બી કરી લઈશી. તો એમ કરતા કરતા 40-5 માથે થઈ ગઈ. 45 વર્ષ થઈ ગયા. માની એટલી કૃપા છે. તમે આવ્યા અમારા ઘરે, ભગવાન તમારું ભલું કરે, કે માતાજી તમારા કલ્યાણ કરે, તુલસામાં તમારી વેરા વાળે. હા, તમારા ચેલન વાળાને મેં બેડો પાર કરે. જય ગુરુદેવ. આજના જીવન ચરિત્ર કાર્યક્રમના અંદર ખરેખર જીવન સાથીનો અગર આપણને સાથ હોય ને તો અવશ્ય હર કામના અંદર મારે સફળતા જ મળે. તો ધન્ય છે એમની ધર્મપત્ની માતા શ્રી ગોમીબાઈ સુરદાસ બારૈયા. એમણે બી જીવન ચરિત્ર વિશે આજે અમને કંઈ જણાવ્યા, એને વાર્તાલાપ કરી, એનો પણ આભાર. ઓર કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો કમેન્ટ્સમાં લખી આપજો. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ રવિ હજારા. જય ગુરુદેવ.